વિડીયો વાયરલ કરવાની એક ટ્રીક હોય છે, બરાબર? કોઈને નથી કીધી, આ તમને કહી દો ટ્રીક, બરાબર છે? અને એમાં તમને માત્ર ને માત્ર સ્પોન્સરશિપથી જ તમને ઇન્કમ મળે છે. તમે એડવર્ટાઇઝ કરો એની જ ઇન્કમ, બાકી ઇન્સ્ટાગ્રામ કાંઈ પણ આપતું નથી. અને રહી વાત વાયરલ કરવાની વિડીયો, તો વિડીયો વાયરલ કરવામાં બધી જ તો ઘણા મિત્રોને એવું હશે કૌશિકભાઈ કેટલા કમાતા હશે. હમણાં તો એ થાર લેવાની વાત કરે છે. ઢેગલા કોથળા મોઢે પૈસા આવે ભાઈ યુટ્યુબ માં લી. તો હવે આપણે ભાઈને એમ કહીએ કે 4 વ્હીલ લેવાનું વાત તો કરતા હતા, પણ ક્યારે લે છે? 4 વ્હીલ હવે ટૂંક સમયમાં જોઈ છે. કેમ કે હું VN માં પર્સનલી કરું છું, બાકી બધા અલગ અલગ કરતા હોય, પણ હું સજેશન તમને કરું તો બેસ્ટ થી બેસ્ટ ને ઈઝી થી ઈઝી પડતું હોય તો VN. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજે આપણે આવ્યા છીએ કૌશિકભાઈના ગામ અને એના ઘેરે આવ્યા છીએ કૌશિકભાઈને મળવા ખાસ કરીને. આમ તો જો કે મારે એક થોડું કામ હતું, પણ છતાં એ બાને હું ભરતભાઈ બે આવેલા છીએ. તો કૌશિકભાઈ થોડીક ઘણી આપણે આનંદ કરશું અને થોડાક ઘણા આપણે સવાલના જવાબ પણ લેશું, જેથી કરીને તમને પણ સરળ રીતે બધી માહિતી મળતી રહે. હું કેવું કૌશિકભાઈ? આપી દઈએ એક બે સવાલના જવાબ, પણ એવા સવાલ પૂછજો કે બહુ વાંધો ન આવે. ના ભાઈ, અવારનવાર અમે તો હારે જોઈએ ભાઈ, કેમ કે કાંઈ પણ ટ્રીપમાં ઘણા બધા વિડીયો જોયા છે. ભાઈ મારી ચેનલમાં, હું ભાઈની ચેનલમાં હોઉં. તો આજે આવ્યા છીએ સ્પેશિયલ, તો કરીએ મજા ને. જો અમારા ધાબામાંથી આવી ગયા છીએ, મસ્ત મજાનું ગામ છે વેજોદરી, આવી ગયા છે ને. તો તમને એમ થાય કે ભાઈ કૌશિકભાઈ થોડુંક કંઈક બોલે, ભાઈ નવા યુઝર માટે કંઈક બોલે, તમને પણ મજા આવે અને જેથી કરીને તમે પણ સરળ રીતે તમે બ્લોગ જે કંઈ શૂટ કરતા હો, જે કંઈ બ્લોગ કે કંઈ બનાવતા હોય અથવા બનાવવાની કોશિશ કરતા હોય ને ક્યાંય પણ અટકતું હોય, તો અમુક એવા થંબનેલના ને એવા ક્વેશ્ચન આવતા હોય છે કે ભાઈ થંબનેલ હેમાં બનાવવો, એડિટિંગ હેમાં કરવું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પૂછશું. પહેલાં તો આપણે કૌશિકભાઈનું થોડુંક ગામ છે એ હું તમને દેખાડી દઉં. તો ભરતભાઈ મારી હારે આવેલા છે. હું કેવું ભરતભાઈ? બસ કૌશિકભાઈ ને રાકેશભાઈ મળીને મને આનંદ થયો, કારણ કે હું તો હજી શરૂઆત જ છે મારી, અને મને બહુ આનંદ આવી ગયો, આજ મજા આવી ગઈ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જેથી કરીને તમને પણ આઈડિયા આવે ને. આ છે કૌશિકભાઈનું ધાબા ઉપર, આપણે છત ઉપર આવેલા છીએ, અને આ છે ભાઈ ગામ આપણું જૂનું ઘર છે, અને આ છે કૌશિકભાઈનું જૂનું ઘર. તમે જોઈ શકો છો. આમાં તમે અવારનવાર વિડીયા ઝાઝા શૂટ આમાં જ થાય છે. આ મકાનના તો ઓછા હોય, પણ આ જે તમને દેખાય છે જૂનું મકાન, એના મોસ્ટ ઓફલી વિડીયા નાના શૂટ હોય છે, જે પણ રેસીપી કે ગમે એ વસ્તુ નવી જે બનાવતા હોય છે. તો કંઈક ગામ આ પ્રમાણે છે, જોઈ શકો છો. તો કૌશિકભાઈ, આપણે જે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ ત્યારે ટેગને એવું મહત્વ કરે કે નથી કરતું? જો ભાઈ એક વસ્તુ તમને કહી દઉં, વિડીયો વાયરલ કરવાની એક ટ્રીક હોય છે, બરાબર? કોઈને નથી કીધી, આ તમને કહી દો ટ્રીક, બરાબર છે? તો ભાઈ ખરેખર ઘણા બધાને એવું થાય છે કે વિડીયો વાયરલ કરવાની ટ્રીક છે, પણ ખરેખર ભાઈ ટ્રીક નથી કોઈ પણ એવી કે જેથી કરીને તમે વિડીયો વાયરલ કરી શકો. અને ખાસ કરીને ઘણાને એવું હોય કે તમે જે પૂછો સવાલ કે ટેગ, તો ટેગ ઘણીવાર મહત્વની વસ્તુ હોય, પણ ડેઈલી વ્લોગ કરતા હોય, ફેમિલી વ્લોગ કરતા હોય, તો એમાં બહુ ટેગનું મહત્વ નથી. હું જ્યાં સુધી મારું વિચારું છું ત્યાં સુધી બેસ્ટથી બેસ્ટ વિડીયો આપો ને, તો એમાં કાંઈ ટેગ સાથે કે કાંઈ લેવા દેવા નથી મારા હિસાબે. બાકી ઘણા બધા તો એમ કહે છે કે ટેગ ને એવું બધું લગાડવું જોઈએ, પણ મહેનતથી અને પરફેક્ટ વિડીયો, ક્વોલિટી સારી, અવાજ સારો, તો 100% થોડોક રહેતા ટાઈમે વિડીયો વાયરલ થવાનો ચાન્સીસ વધારે હોય. બાકી કોઈ એવી ટ્રીક નથી કે ભાઈ વિડીયો વાયરલ કરી નાખીએ તો તમે બધા વિડીયો ન વાય કે નહીં. ટેગથી જો વાયરલ થતો હોય તો ભાઈ બધા વિડીયો વાયરલ ન થઈ જાય, પણ અમુક ઠેકાણે ટેગ કામ આપે. ટેગ ક્યાં કામ આપે? જે ટ્રેન્ડિંગ વસ્તુ હોય ને ત્યાં ટેગ કામ આપે. બાકી જે ડેઈલી વ્લોગ છે, આપણે નોર્મલ વ્લોગ બનાવતા હોઈએ છીએ, તો એમાં કોઈ ટેગ કામ કરતો નથી. બરાબર. અને બીજું વાત એ હતી કે આપણે જે થંબનેલ બનાવીએ છીએ વિડીયોમાં, ઘણા ક્રિએટરો નવા હોય એને ખબર નથી પડતી કે આપણે એક વિડીયો બનાવીએ એના માટે એક ફોટો પણ બનાવવો પડે. આપણી સીધી સરળ ભાષામાં કહીએ ફોટો, અને આપણે ઇંગ્લિશમાં એને કહીએ છીએ થંબનેલ. તો એ થંબનેલ હેમાં બનાવી શકાય? જો ખાસ કરીને ભાઈએ કીધું ને, વિડીયોમાં મેન રોલ હોય ને તો થંબનેલનો રોલ છે, જેને અત્યારે બધા ઇગ્નોર કરી નાખે છે કે થંબનેલમાં ભાઈ કાંઈ, પણ મેન વસ્તુ જ થંબનેલ છે. તમારે જે પોસ્ટર યુટ્યુબમાં જે દેખાય છે એ પોસ્ટર ઉપર જ કાંઈક એવું હશે તો લોકો ક્લિક કરવાના, ત્યાર પછી વિડીયોનો રોલ આવે. પણ મેન રોલ તો થંબનેલનો છે. એટલે થંબનેલમાં તમારે ખરેખર ઘણા બધા એપ્લિકેશન છે
પિક્સ આર્ટ છે, પિક્સલ લેબ છે. અત્યારે હાલ એમ કહે ને પિક્સલ લેબ બહુ ટ્રેન્ડિંગમાં છે અને બેસ્ટથી બેસ્ટ થંબનેલ એમાં બને છે. અને હું પિક્સલ લેબમાં જ બનાવતો, પણ આઈફોન લીધો પછી પિક્સલ લેબ એમાં હાલતું નથી. એટલે પિક્સ આર્ટ, ઇપિક ને ઇનશોટ આ 3 થંબનેલ મેકર છે. બાકી ઘણા બધા થંબનેલના છે, પણ તમે ખાસ વિડીયો બનાવો એ પહેલાં તમારે થંબનેલનું ઘણું ખરું વિચારવાનું રહે. પછી અમુક વસ્તુ લખવા ઉપર પણ ડિપેન્ડ રહે કે તમે કાંઈક એવું લખો જેથી કરીને ઓડિયન્સ સાથે સિટિંગ એ ન થાય અને ક્લિક કરવા મજબૂર થઈ જાય. એટલે આ 2 વસ્તુ ખાસ ક્લિક બેટ કરવું અત્યારે ફૂલ જરૂરી છે યુટ્યુબમાં, નહીંતર કાંઈ હાલતું નથી. તો કૌશિકભાઈ, હવે જે ત્રીજો જે સવાલ છે એ આપણે વિડીયો બનાવીએ છીએ, તો એને એડિટિંગ કેવી રીતે કરવું, કયા એપમાં કરવું અને કયા એપમાં સરળ રીતે સારું રહે એ તમે થોડુંક ઓડિયન્સને કહો. તો ભાઈ એડિટિંગના ઘણા બધા સોફ્ટવેર આવે છે, પણ મોસ્ટ પોપ્યુલર આમ કહો ને તો અત્યારે VN વધારે ટ્રેન્ડિંગમાં છે. VNથી બધા બહુ એડિટિંગ કરે છે. બાકી ઇનશોટ છે, પછી કાઇન માસ્ટર છે, અને એ સિવાય કેપકટ છે. ઘણા બધા એવા એપ્લિકેશન છે જેમાં વિડીયો એડિટિંગ થાય, પણ હું VNમાં પર્સનલી કરું છું. બાકી બધા અલગ અલગ કરતા હોય, પણ હું સજેશન તમને કરું તો બેસ્ટથી બેસ્ટ ને ઇઝીથી ઇઝી પડતું હોય તો VN, તો VNમાં એડિટિંગ કરવું બેસ્ટ રહેશે મારા ખ્યાલથી. અને આમ કૌશિકભાઈ, વિડીયોની લેન્થ આમ કેટલીક હોવી જોઈએ ફૂલ વ્લોગની? જો વિડીયોની લેન્થ એ એક મહત્વની વસ્તુ છે. લોંગ વિડીયો કોને કહેવાય? 8 મિનિટ પ્લસ વિડીયો હોય એને લોંગ વિડીયો કહેવાય. એ આ એક મહત્વની. ઘણા લોકો 7 મિનિટના એવા વિડીયો મૂકતા હોય, જો કે આવે તો લોંગમાં જ, પણ તમારે સ્પેશિયલી લોંગ વિડીયો કરવો હોય તો 8 મિનિટ પ્લસનો વિડીયો હોવો જરૂરી છે. 8 મિનિટ પ્લસ પછી ભલે 1 સેકન્ડ જ હોય, પણ 8 મિનિટ પ્લસનો વિડીયો છે ને લોંગ કેટેગરીમાં થાય, અને એમાં તમને અર્નિંગ થવાનો ચાન્સ વધી જાય. કેમ કે એમાં એડ વધારે દેખાડે. તમે જોશો ને કોઈનો 8 મિનિટ પ્લસ વિડીયો છે તો વચ્ચે 2 એડ આવશે, અને 7 મિનિટ 5 મિનિટના એવા વિડીયો હોય તો એમાં એડ ઓછી આવે. બાકી એને લોંગ જ કહેવાય, પણ બનાવતા હોય ને તો ખાસ યાદ રાખજો કે 8 મિનિટ પ્લસ લેન્થ રાખવા ટ્રાય કરવી લોંગ વિડીયોની. તો ઘણા મિત્રોને એવું હશે કૌશિકભાઈ કેટલા કમાતા હશે, હમણાં તો એ થાર લેવાની વાત કરે છે. ઢેગલા કોથળા મોઢે પૈસા આવે ભાઈ યુટ્યુબ માં. તો આપણે એ પ્રમાણે સવાલ પૂછીએ કે ઇન્કમ તમારી કેટલી હશે? તો ભાઈ યુટ્યુબની ઇન્કમની વાત કરીએ આ તો ભાઈ આખું ઇન્ટરવ્યુ કરી નાખ્યું કીધા વગરનું ભાઈ. પણ ના ભાઈ છે, કાંઈ વાંધો નહીં. વ્લોગ બનાવવાના જ હતો, પણ આ ટૂંકમાં તમને કંઈક થોડુંક નોલેજ મળી જશે. તો મારી ઇન્કમની વાત કરીએ તો અવારનવાર હું મારા વિડીયોમાં પણ કહેતો હોઉં છું. તો યુટ્યુબમાં હું 2 ચેનલ મેનેજમેન્ટ કરું છું, કૌશિક બામભણિયા અને એક કૌશિક અસ્મિતા વ્લોગ. 2 ચેનલ છે, અને એક ફેસબુક પેજ છે કૌશિક અસ્મિતા વ્લોગ. તો આમ કહો ને તો બધું જ 2 યુટ્યુબની ચેનલ અને એક ફેસબુકનું પેજ, અને બધું જ તમને કહો ભેગું કરીને તો થઈ જાય એમ થોડી થોડી તો ભાઈ સમજો ને 15 થી 25,000 ની વચ્ચે રે. 15 થી 25,000 ની વચ્ચે ટૂંકમાં. પછી એમાં શું છે, ફિક્સ તો કાંઈ હોય નહીં ભાઈ. વ્યૂઝ આવે તો જ અર્નિંગ થાય. બાકી ક્યારેક એવું થાય કે વ્યૂઝ ડાઉન હોય તો ક્યારેક 10,000 થાય. પણ એવરેજ ઇન્કમ તમને કહું તો બધું જ મેળવીને 15 થી 25,000 ની વચ્ચે મારી ઇન્કમ છે યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક. વાહ, અમે તો એમ કહીએ કે જે 50,000 થાય અમે તો એમ કહીએ. અને ભાઈ કઈ ખારી એકાદી થાર બાર લે તો અમારે 2 વ્હીલ લઈને જઈ જવું ને ફરવા થાય. અમારે તો બીજું તો શું હોય. ત્યારબાદ આપણે બીજો સવાલ કરીએ તો તમે કૌશિકભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ સારું બૂસ્ટ મેળવ્યું છે. હમણાં 100K થવાના છે ભાઈને, અને 4-5 દિવસમાં સેલિબ્રિટી વિડીયો પણ આવી જાય 100K થાય એટલે ભાઈનો. તો એના વિશે ઇન્સ્ટાની રીલ કેવી રીતે વાયરલ કરવી એ થોડુંક કહો. તો ભાઈ ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો પહેલી વાત તો પહેલાં ઇન્કમ છે નહીં ઇન્સ્ટાગ્રામમાં. મારે 100 કે 1 લાખ ફોલોવર થઈ જાય ટૂંક સમયમાં, પણ એમાં કોઈ પણ ઇન્કમ હોતી નથી. અને એમાં તમને માત્ર ને માત્ર સ્પોન્સરશિપથી જ તમને ઇન્કમ મળે, જે તમે એડવર્ટાઇઝ કરો એની જ ઇન્કમ. બાકી ઇન્સ્ટાગ્રામ કાંઈ પણ આપતું નથી. અને રહી વાત વાયરલ કરવાની વિડીયો, તો વિડીયો વાયરલ કરવામાં બધી જ જગ્યાએ એક જ વસ્તુ ફોલો કરવાની રહી તમારે, કે બેસ્ટથી બેસ્ટ વિડીયો આપો. અને ઝડપથી તમારે વાયરલ કરવો હોય ને તો ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો બનાવવાના રહેશે. જેવા કે કોઈ પણ જગ્યાએ એવું હોય કે ભાઈ મેળો છે તો એ વિડીયો તમે બનાવવાની ટ્રાય કરશો તો વધારે હાલ છે. જેમ કે ગુજરાત લેવલે કાંઈ બેસ્ટ કામ હોય જે ટ્રેન્ડિંગમાં હોય, અત્યારે તમે વિચારો કે નવરાત્રિ આવે છે તો નવરાત્રિ ઉપર જેટલા પણ વિડીયો નાખવાની તમે ટ્રાય કરશો તો વાયરલ થવાનો 100% ચાન્સ રહે. એવી જ રીતે દિવાળી આવે તો દિવાળી આવે ત્યારે દિવાળી ઉપર ટ્રેન્ડિંગ ટોપિક બનાવવાનો. એટલે એવી જ રીતે ફેસ્ટિવલ વાઇઝ તમે વિડીયો નાખશો ને
તો બેસ્ટ રહેશે અને ઝડપથી વાયરલ થવાનો ચાન્સ વધી જાય. બાકી કોઈ ટ્રીક ઇન્સ્ટા, ફેસબુક, યુટ્યુબ ક્યાંય લાગુ પડતી નહીં. બસ મહેનત કરતી રહેવાની. મહેનત એ જ એક મેઇન ટ્રીક છે વાયરલ થવાની. કેમ કે મહેનત કરશો એટલે વાયરલ આપોઆપ થશો. અને કન્ટિન્યુઅર કામ કરવાનું તમારે. વ્યૂઝ ભલે 500 આવતા હોય, 100 આવતા હોય કે 10,000 આવતા હોય, પણ તમારે એ કન્ટેન્ટ મૂકવાનો નથી. એક પછી એક તમારે વિડીયો અપલોડ કર્યા કરવાનો છે. એ રીતે સારો, જે ભાઈએ કીધું સારી ક્વોલિટી, સારો વોઇસ, એવી રીતે અને ટ્રેન્ડિંગ ટોપિક ઉપર તમારે કામ કરવાનું છે. અને એક હજી તમને કહી દો, ઘણા બધા મારી પાસે એવા આવે છે કે ભાઈ મહિનો દિવસ થયો છે અને 200-300 વ્યૂઝ આવે છે, અને પછી એમ કે અહીંયા આવીને કહે કે ભાઈ એટલા જ વ્યૂઝ આવે. પણ 200-300 વ્યૂ એટલે બહુ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ કહેવાય. કેમ કે હું મારું જ ઉદાહરણ આપું, 6 મહિના સુધી 100, 150, 40, 50 એટલા જ વ્યૂ આવતા ભાઈ. એટલે કાંઈ તાત્કાલિક ક્યાંય તમને સફળતા નથી મળી જવાની. એટલે મહેનત તો ખાસ જરૂરી છે ભાઈ. તમે 1 વર્ષ યુટ્યુબને આપશો ત્યારે તમને બીજા વર્ષે એનું બેનિફિટ મળશે. બાકી તાત્કાલિક તમારે 1 મહિના દીમાં વાયરલ થઈ જવું હોય તો આ લાઈન કાંઈ કામની નહીં. ટૂંકમાં આવું જ નહીં. પહેલાં હું કહી દઉં તમને, કેમ કે આમાં તમારે મહેનત પૂરી જોશે ભાઈ. હા, કૌશિકભાઈ તમને કદાચ લાઈન આપી શકે, પણ કામ તો તમારે જ કરવાનું રહે, જેથી કરીને તમે થોડીક ગ્રોથ મેળવી લો. આજે 5-10 વ્યૂઝ આવતા હોય તો મહિના દિવસ પછી 200-300 વ્યૂઝ આવે, અને પછી એમ કરતાં કરતાં તમારા વ્યૂઝ છે ને ઇન્ક્રીઝ થતા જાય, અને તમારો વિડીયો હળવું તમારો બ્રાઉઝ ફીચરમાં ને એવી રીતે ગયા કરશે. તો આપણે આ એક ટોપિક ઉપર વાત કરી દીધી. હવે આપણે ભાઈને એમ કહીએ કે 4 વ્હીલ લેવાનું વાત તો કરતા હતા, પણ ક્યારે લે છે? 4 વ્હીલ હવે ટૂંક સમયમાં જોઈ છીએ. કેમ કે પેલા ધંધાનું વિચારવું પડે. ધંધામાં કંઈક રોકાણ કરીએ. હમણાં થોડા ઘણા પૈસા છે, એવું નથી પણ જોઈએ છીએ હવે ધંધા ઉપર પેલા ફોકસ છે. કેમ કે યુટ્યુબ એવી વસ્તુ છે ભાઈ, ક્યારે આને ફૂલ ટાઈમ દેવામાં બહુ વિચારીને દેવું પડે. કેમ કે હું અત્યારે હાલ પણ એટલું બધું યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક કરું છું, છતાં પણ સાથે બિઝનેસ કરું છું દરજી કામનો. તો એના ઉપર વધારે ભાર હોય. કેમ કે આનું કાંઈ નક્કી તો હોય નહીં ભાઈ, ક્યારે આ બધું ડાઉન થઈ જાય અને ક્યારે તમારી ઇન્કમ ઘટી જાય. લકર આગળ નક્કી હોય તો એક સમજી લે કે ભાઈ આમાં 10,000 મહિને ફિક્સ આવે જ છે, તો આપણે આને ફૂલ ટાઈમ આપીએ છીએ. પણ સાઈડમાં પણ ધંધો કરતો રહેવાનો. એટલે અત્યારે પેલા ધંધાનો કંઈક પ્લાન કરીએ, પછી ગાડીનો કંઈક પ્લાન કરીશું. હા, અને આ બધા ઇન્કમના તો તમને સવાલ બધા પૂછતા જ હોય છે, પણ એ કોઈએ નહીં પૂછ્યું કે આ તમે યુટ્યુબમાં આવ્યા કેવી રીતે, આ ક્યાંથી તમને ખબર પડી, પહેલાં ક્યાં પ્લેટફોર્મ પર તમે કામ કર્યું હતું? તો તમે પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલું એવું કયું પ્લેટફોર્મ હતું જેમાં તમે વિડીયા બનાવવાના શરૂ કર્યા હતા? તો ભાઈ સવાલ મસ્ત છે. કેમ કે પહેલેથી જ મને આ લાઈનમાં રસ છે. એવું નથી કે ભાઈ હું પૈસા જોઈને આવ્યો છું આ લાઈનમાં. જ્યારે ટિકટોક હતું ને ત્યારથી, આ ટિકટોક પહેલાંની વાત છે. મને આમ એક્ટિંગનો શોખ હતો ટૂંકમાં. તો પહેલું મેં ટિકટોકથી સ્ટાર્ટઅપ કર્યું વિડીયો ક્રિએટરની અંદર. કેમ કે વિડીયો બનાવવાનું પહેલું પ્લેટફોર્મ હોય ને તો ટિકટોક હતું. તો ટિકટોકમાં શોર્ટ વિડીયો બનાવતા અને એમાં 60-70 હજાર તો એમાંય ફોલોવર હતા આપણે ભાઈ. તો મેન તો આવ્યા ટિકટોકથી, ત્યાર પછી આવ્યા યુટ્યુબમાં, પછી આવ્યા ઇન્સ્ટાગ્રામમાં. એટલે પહેલેથી જ મારો ટૂંકમાં રસનો વિષય હતો કે ભાઈ આપણે વિડીયો બનાવવા છે, એમ એક્ટિંગનો રસ હતો. બાકી રસ વગેરે તો કાંઈ પોસિબલ છે નહીં ભાઈ. તમને રસ હશે ને તો જ થાય. બાકી તો કાંઈ તમે મારું જોઈને આવો કે ભાઈ કૌશિકભાઈ ક્યારે મહિને એટલા કમાય છે, હાલો આપણે યુટ્યુબ કરીએ, તો એ તમારા માટે કોઈ કામનું નથી. તો મિત્રો, આ તો આપણે કૌશિકભાઈ આમ તો કોઈને ઇન્ટરવ્યુ નથી દેતા, પણ આ તો મેં અમારા મનથી 3-4 સવાલ પૂછી લીધા કે ભાઈ જે નવા ક્રિએટરો છે એને કાયમ લાગી જાય. એવું નથી કે ઇન્ટરવ્યુ, પણ હવે આપણે એટલા બધા મોટા ક્રિએટર ન હોય ને ઇન્ટરવ્યુ દેવા લાયક એટલા બધા હોય નહીં. તો ભાઈ દર વખતે ઇન્ટરવ્યુનો કાંઈ એવો વાંધો નહીં, પણ દર વખતે ઇન્ટરવ્યુ દેવા જેવા ક્રિએટર હોય તો વાંધો નહીં. લાખોમાં વ્યૂઝ આવતા હોય તો દે તો વાંધો નહીં. પણ હવે એટલા બધા વ્યૂઝ ન આવતા હોય ને ભાઈ, અમે એક ભાઈ હારે જ રહેતા હોય તો ભાઈ કે થોડાક સવાલો પૂછવા. મેં કીધું વાંધો નહીં, તો પૂછી લે. બીજું હું તો તમારા ઓડિયન્સ સુધી પહોંચી જાય, મારા ઓડિયન્સ સુધી પહોંચી જાય. મેં કીધું વાંધો નહીં. બાકી એવું કઈ છે નહીં કે ભાઈ ઇન્ટરવ્યુનો કોઈ પ્લાન જ નહોતો. કેમ કે સ્પેશિયલ અમે અહીંયા આવ્યા અને ભાઈ કે 2-3 સવાલ પૂછવા. મેં કીધું વાંધો નહીં, પૂછી લો. પણ આ આમ થઈ ગયું, ઇન્ટરવ્યુ ટાઈપ જ થઈ ગયું ભાઈ. બાકી હવે તો વ્લોગ બનાવવા આવ્યા હતા ભાઈ, એવું છે. બાકી ઇન્ટરવ્યુનું એવું કઈ છે નહીં ને. ઘણા બધાના ફોન આવતા હોય. મેં હર હંમેશ કીધું ભાઈ ઇન્ટરવ્યુ કરતા વ્લોગ કરો તો વધારે સારું પડે. કેમ કે હું નાનો ક્રિએટર છું ને, ઇન્ટરવ્યુ આપીને તો મને થોડીક મજા નથી આવતી. બાકી ઇન્ટરવ્યુ હારે કાંઈ આપણે એવું છે નહીં ભાઈ ઇન્ટરવ્યુ નથી આપવું, પણ આ મજા ન આવે અંદરથી, એમ થાય. બાકી એવું છે બધું. તો ઘણું બધું તમને જાણવા મળ્યું છે મારા વિશે, અને સરસ મજાના સવાલ ભાઈએ પૂછ્યા છે. તો આશા કરીશ કે તમને સવાલો બધા ગમ્યા છે. ને ભાઈની આ યુટ્યુબ ચેનલ છે સરસ મજાની. અમે બે ઘણી વાર અવારનવાર હારે હોય ટ્રીપમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને તો કરી નાખજો ખાસ ભાઈ.
તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, મહાદેવ. જય હિન્દ. જય